જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। વૈષ્ણવ વડીનો વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે। આપણે તિલ વડી અને ઢેબરી કેવી રીતે સિદ્ધ કરી હતી અને અહીંયા ગવાર લીધા છે। એટલે ગુવાર છે ને અહીંયા કૂણા લેવાના છે એકદમ, એને સરખા ખાસા કરીને આપણે એને સિદ્ધ કરી લેવાના છે। પછી મેં કઢાઈ લીધી, કઢાઈમાં 1 ચમચી ખાલી મેં તેલ લીધું છે અને એમાં 1/4 ચમચી રાઈ પધરાવી અને એની સાથે હિંગ પધરાવી દીધું। સાથે મેં 1 ટમેટાં લીધા છે। જો અહીંયા ઘણા એવું કહે છે કે ટમેટાં ન વપરાય, પણ તો એમ તો ટમેટાં વપરાય છે, કારણ મેં આપણી આજ્ઞા લીધી છે, આપને પૂછ્યું હતું તો આપણે કીધું કે હા વપરાય છે, એટલે અમે વાપરીએ છીએ। આપ ના વાપરતા હોય તો આપ સ્કીપ કરી શકો છો, કંઈ વાંધો નહીં। સાથે 2 મરચાં લીધા છે, જો આ મોરા મરચાં આવે છે ને એ વાલા 2 નંગ મેં મરચાં લઈ લીધા છે સાથે, અને લીમડો 10 થી 15 પાન અહીંયા મીઠા લીમડા હોય એ એમાં પધરાવી દેવાનું છે। સાથે ટામેટાં પોચા પડી જાય પછી આપણે એમાં બીજો બધો મસાલો કરી દઈશું। તો આજે આપણે ગુવાર વડીની ટોકરી સિદ્ધ કરી રહ્યા છે, ગુવાર વડીનું શાક કરી રહ્યા છે ખૂબ સુંદર રીતે। તો અહીંયા ગુવાર છે ને કૂણા હોય ને એ જ લેવાના, કે તરત ગળી જશે ને સુંદર થશે એટલે। તો ગુવાર અહીંયા જે લીધા તો ગુવાર આપણે એમાં પહેલાં પધરાવી દઈએ અને સાથે આમાં લૂણ પધરાવી દઈએ સ્વાદ મુજબ, આપણે ઓછું વધારે જેટલું આપને જેવી રીતે જોતું હોય એમાં પણ પધરાવી શકો છો। અહીંયા સાથે હળદર, આપણે જે નોર્મલ રૂટીન મસાલા હોય છે એ બધા, ધાણા જીરું, અને હવે આપણે એમાં એને સરખું મિક્સ કરી લઈએ। તો અહીંયા છે ને મેં લાલ મરચું નથી લીધું, કારણ કે મેં લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે। તો હવે આપણે છે ને ગુવાર ચડે એના કરતાં સેજ વધારે અહીંયા જલ આપણે પધરાવી દઈશું। ગુવાર ચડી જાય પછી આપણે એમાં, એટલે અડધો ગુવાર ચડી જાય ને પછી આમાં આપણે ઢેબરી પધરાવશું, એટલે વડી પધરાવશું। તો એને ઢાંકીને આપણે 5 મિનિટ પહેલાં ચડવા દઈએ, તો એ 5 મિનિટ પછી આપજો। હવે આપણે એમાં સાકર પધરાવી દઈએ અને હવે આપણે એને ખોલીને જોઈએ તો એમાં શાક, એટલે જે ટોકરી છે ઓલમોસ્ટ ગુવાર અહીંયા ચડી ગયો છે। તો અડધો ગુવાર ચડી જાય પછી આપણે જે એને તળીને લેવાની, જો વડી છે ને વડીને તળી લેવાની છે, કાચે કાચી એમને નહીં પધરાવવાની, હું આપને કહું તો મેં તળીને રાખ્યું હતું પહેલાં, અને એમાં પધરાવ્યા પછી સરખું મિક્સ કરીને ફરીથી આપણે એને ઢાંકીને 5 મિનિટ માટે આપણે ફરીથી એને ચડવા દઈશું, કે જેથી જે વડી છે ને એ પોચી પડી જાય સુંદર રીતે એમાં। તો અહીં 5 મિનિટ પછી આપજો તો વડી બી અહીંયા સુંદર ચડી ગઈ છે, ફૂલી ગઈ છે, ફૂલીને સેજા મોટી થાય, અને જો આપણે એમ કરીએ તો એટલે તૂટી જાય છે, એટલે સોફ્ટ થઈ ગઈ છે એકદમ। હવે ગેસની આંચને બંધ કરી દઈએ અને કઢાઈને ગેસથી નીચે ઉતારી લઈએ, એટલે ટોકરી ઠંડી થાય એટલે આપણે પાત્રમાં સાજી લઈએ। તો ખૂબ સુંદર રીતે અહીંયા આપણે ગુવાર વડીની ટોકરી સિદ્ધ કરી। તો આપણે વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો, અને આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે। આપને જો આમાં રસો રાખવો હોય તો આપણે થોડો રસો રાખી શકો છો, તો બી સુંદર લાગશે। મેં સૂકું કર્યું છે। ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય। તો હવે આપણે એને કટોરામાં સાજી લઈએ। આપને જો આમાં કંઈ ના સમજાણું હોય તો ફરીથી આપ મને કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ। અને અહીંયા લીલા ધાણા લીધા છે, જેનાથી આપણે ઉપરથી સજાવટ કરી દીધી છે। તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।